ઝેરોક્સ કર્યું ને તો અંદર ઝેરોક્સના કેટલા રૂપિયા ખબર છે? એક ઝેરોક્સના 150 રૂપિયા બ્લેક એન્ડ વ્હાઇટમાં. તો તમે વિચાર કરો ભલામણ ખરેખર VFS વાળા લૂંટવાનો ધંધો કરે છે. શું પાછા બહાર તો જવાનો દે પાછા એ ઘરના દીકરા મારા બેટા. એક ઝેરોક્સના 150 રૂપિયા હો, બ્લેક એન્ડ વ્હાઇટ ઝેરોક્સ કાંઈ નહીં. અને જો તમારે કલર કરાવ્યું હોય ને તો એના 250 રૂપિયા એક પેજના. ભલામણ આખા લૂંટવાના ધંધા છે. આમ તો જો ભલામણ આમનું હાલે. તો મેં કેમ કર્યું, મેં કીધું મારો ભાઈબંધ છે એ બહાર ઊભો છે, હું બહાર એટલે એક્ઝિટ મારવાનો દે, એક્ઝિટથી જાઉં ને તો ત્યાંથી રોકે, એક્ઝિટ નો થવા દે, સમજા. મેં કીધું મારો ફ્રેન્ડ છે અહીં ઊભો છે, તો એમ કરતાં કરતાં હું બહાર થઈને ઘર કીને આવું કે હવે આંચા આવ્યો. એવું એક વાર નહીં, મેં 2 થી 3 વાર એવું કર્યું ભલામણ. આમ તો જો આપણે ગુજરાતી છે ભાઈ, ગુજરાતી કે થોડા હસતા રહે. તો એમ કરીને પછી આંચે બહાર ઝેરોક્સ કરવા આવ્યો. બહાર ઝેરોક્સ કરવાના 2 રૂપિયા લીધા ખાલી. બહાર મારે 2 રૂપિયા ઝેરોક્સ થઈ ગઈ અને ત્યાં 150 રૂપિયા લે. એક પેજના 150 રૂપિયા. એવા મારે 8-10 પેજ હતા. મેં કીધું ભલામણા કેટલા રૂપિયા થાય. તો જો આમ લૂંટાઈ જાય ભલામણા. તો તમારે ગમે VFSમાં આવતા હોય ને તો અહીંયા બાજુમાં છે ઝેરોક્સની દુકાન, એટલે VFSની બહાર હોઈ આવવાનું. તમારે કદાચ અંદર જરૂર હોય ને તમે કહેવાનું કે મારો ફ્રેન્ડ બહાર ઊભો છે, એની પાસે હું ઝેરોક્સ લેતો આવું. અને બહાર આવીને અહીંથી કરાવી જવાની. સામે છે જો સામે ઝેરોક્સનું છે, તો ત્યાં આવીને તમે કરાવી જાઓ ઝેરોક્સ. તો આવું છે ભલામણ, આ બોનસ પોઈન્ટ છે. અને હવે હું આખી ટર્કીશની વર્ક વિઝાની પ્રોસેસ હું આખી એક્સપ્લેન કરીશ. એકથી નાની ભૂલ હોવી ન પડે ભલાણા. કારણ કે આ મારે 2-3 દિવસ પહેલાં હું આવ્યો તો અમદાવાદ, પાછો ધક્કો થયો મારે. કારણ કે 1-2 ડોક્યુમેન્ટ મિસિંગ હતા અને કવરિંગ લેટર બરાબર નહોતું ને બહુ લોચા છે. હવે હું પોતે હું એજન્ટ બની ગયો, મને એવું ફીલ થાય છે કે હવે હું એજન્ટ બની ગયો. તો આખી વિડીયો બનાવીશ હું ટર્કીશના વર્ક વિઝાનો, ડોક્યુમેન્ટ્સ કઈ રીતે ભેગા કરવા અને કયાથી બધું લિસ્ટ હું આખું વિડીયો બનાવીશ એનો યુટ્યુબમાં. તો મળી નેક્સ્ટ વિડીયોમાં. તમે યુટ્યુબની આપણે ચેનલનું નામ છે મિસ્ટર પ્રકાશ બ્લોગ્સ કરીને આપણી ચેનલ છે, એક વખત આંટો મારી લેજો.